આજે હવે પાછા નીકળી ગયા છીએ અમે લોકો. હવે યોગેશભાઈ પાસે જઈએ છીએ. એની સાથે થોડી વાતચીત કરીએ ને પૂછીએ કે રાજકોટની સ્વાદપ્રેમી જનતા માટે આપનું શું કહેવું છે. કાલની મુલાકાત યોગેશભાઈ સાથેની અધૂરી હતી. તો યોગેશભાઈ પહેલા તો કેમ છો તમે? બસ એકદમ ફાઇન. કેમ છે? કાલે ક્યાં હતા તમે લોકો? અમે આવ્યા હતા. કાલે અમારો આઉટડોર ઓર્ડર હતો કેટરિંગનો, એના માટે અમે બહાર હતા. તમે આઉટડોર ઓર્ડર પણ લ્યો છો? કરી છે અમે કેટરિંગની ઓવનની આઈટમ અમે કરી છે. ઓવનની આઈટમ કેવી રીતે હોય છે એમાં? એમાં એવું હોય કે ઓવનની ટોટલ આપણી પાસે 18 જાતની વેરાયટી છે. ઓકે. જેમ કે ખારી પિઝા, ઇટાલિયન પિઝા, થિંક ક્રસ્ટ પિઝા, કપલ ક્રન્ચી, ઇટાલિયન ક્રૂઝ, એવી ઘણી બધી વેરાયટી છે. ઓવનની ટોટલ આઈટમ 18 આઈટમ. આપણે જેને કેટરિંગ સાથે ટાઈપ હોય છે, બ્રહ્મણી કેટરિંગ કરીને છે, એની સાથે આપણે ટાઈપ છે. એના કોઈ પણ ફંક્શનની આપણને મળે, એમાં આપણે પ્લેટ ઉપર હોય. રેડી. હવે મને થોડુંક જાણવું છે કે તમારી જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ? જર્નીમાં તો કાંઈ નહીં, તમને પણ ખ્યાલ છે, તમે આવતા જ મારા યસ, હું તો બહુ ટાઈમથી તમારી કસ્ટમર. નાગરિક સોસાયટીના શેરીના કોર્નર પર નાનકડી રેકડી હતી, એમાંથી અત્યારે આપણી પાસે 3 શોપ છે. 3 શોપ. અરે વાહ. જો ગાઈઝ, નાની રેકડીમાંથી એમણે આટલું બધું ડેવલપ કર્યું છે. રાજકોટની ફૂડીઝ જનતાને ઓલરેડી એમનો આઈડિયા જ છે, પણ હવે એમણે નવું સ્ટાર્ટ કરેલું છે કેટરસનું, કે ઓવનની 18 આઈટમ એ આઉટડોર ફૂડ. હા, તો યોગેશભાઈ, હવે રાજકોટની ફૂડીઝ જનતા માટે તમે એ લોકોને શું સર્વ કરો છો? અત્યારે તો મેઇન આપણો ટાઈમ સવારે 11:30 થી રાતનો 12:30 સુધી છે. બપોરથી આપણું ફાસ્ટ ફૂડ બધું ચાલુ જ હોય છે, ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ, પંજાબી. પણ બપોરની આપણી જે પંજાબી થાળી છે 180 રૂપીસની, એ વધારે જાય છે સેલ. ઓકે, બપોરના પણ ચાલુ હોય છે? સવારે 11:30 થી રાત્રે 12:30 વાગ્યા સુધી કન્ટિન્યુ છે. ઓકે, રેડી. અને તમારી આ આઈસ્ક્રીમ સેન્ડવિચ તો મને બહુ જ ભાવે છે. અત્યારે કન્ટિન્યુ છે? યસ, કન્ટિન્યુ છે. ડેઈલીનો આપણો 10-12 કિલો આઈસ્ક્રીમ જાય છે. નટલ આઈસ્ક્રીમ છે. શું વાત છે. અને તમે બધું અમૂલ બટર ને ગો ચીઝ ને જ યુઝ કરો છો ને? પ્રેમ કંપનીનું ચીઝ, બટર બધું જ યુઝ કરી છે. વિબાનો માલ, વિબાનો ઓરેગા ચીલી બધું યુઝ કરી છે. ઓકે, ચલો. તો તમારી મુલાકાત આજે સારી રહી છે. સો ગાઈઝ, અમારા ઘરના ઇકલોતા બોસ જે કાલે પણ ત્યાં હોટડોગ ખાઈ આવ્યા છે અને આજે પણ એની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. અમે ત્યાં જ ડિનર લીધું છે. એટલે હવે યોગેશભાઈ એને ફૂલ ધાબડીને જમાડ્યું છે. રાજકોટની ફૂડીઝ પબ્લિકને યોગેશભાઈ રાતના લેટ નાઇટ સુધી પણ સ્વિગી અને ઝોમેટોથી સર્વ કરે છે. એમની સર્વિસ સ્વિગી ઝોમેટોમાં પણ ઉપલબ્ધ છે. તો ગાઈઝ, યમ્મી ફૂડ માટે એક જ ડેસ્ટિનેશન, દેવ ફાસ્ટ ફૂડ. થેન્ક યુ સો મચ.